છોટાઉદેપુરની શિફા હુસૈન શબ્બીર મફતની આકાશને અંબાટી સફર, મહેનત, હિંમત અને સપનાની ઉડાનથી પાયલટ બનવાનું સપનું સાકાર કર્યું. છોટાઉદેપુરની ધરતી પર અનેક પ્રતિભાઓએ પોતાની મહેનત અને કૌશલ્યથી નવી ઓળખ ઊભી કરી છે. આવી જ એક પ્રેરણાદાયી કહાની છે શિફા હુસૈન શબ્બીર મફતની, જેમણે શિક્ષક, ઘર્ષણ અને સતત મહેનતના બળે પાયલટ બનવાનું પોતાનું સપનું સાકાર કર્યું છે. શિફાએ પોતાના શાળાકીય શિક્ષણની શરૂઆત છોટાઉદેપુરથી કરી હતી. ત્યારબાદ તેઓ ઉચ્ચ શિક્ષણ માટે યુએઈ ગયા, જ્યાં તેમણે હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહ સાથે 10+2નું શિક્ષણ પૂરું કર્યું. નાનપણથી જ આકાશમાં ઉડાન ભરવાનું સપનું ધરાવતી શિફાએ પોતાના લક્ષ્યને સાકાર કરવા માટે એવિએશન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો અને આગળના અભ્યાસ તથા પાયલટ તાલીમ માટે ગ્રીસનો રસ્તો પસંદ કર્યો. ગ્રીસમાં તેમણે ATPLA મેળવવા માટે જરૂરી તાલીમ લીધી. ખાસ વાત એ છે કે પાયલટની તાલીમ સાથે તેમણે પોતાની સ્નાતકનો ઓનલાઈન અભ્યાસ પણ સતત ચાલુ રાખ્યો. એક સાથે બે જવાબદારીઓ નિભાવવાની સરળ નહોતી, પરંતુ શિફાએ મહેનત અને શિસ્ત અને અડગ મનોબળે તેમણે સતત આગળ વધ્યા. શિફાએ આજે 227 કલાકથી વધુ પાયલટ અનુભવ મેળવી ચૂકી છે અને 5થી વધુ પ્રકારના એરક્રાફ્ટ અને અનુભવ પ્રાપ્ત કરી ચૂકી છે. તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ છોટાઉદેપુરના યુવાનો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. છોટાઉદેપુરથી શરૂ થયેલી સફર યુએઈ સુધી પહોંચી, યુએઈથી ગ્રીસ સુધી ગઈ અને અંતે આકાશમાં પોતાની ઓળખ બનાવી. શિફાની આ કહાની એ સાબિત કરે છે કે સપના જોવાની સાથે તેમને સાકાર કરવાની હિંમત અને સતત મહેનત હોય તો કોઈ પણ અંતર કે પરિસ્થિતિ સફળતાના માર્ગદર્શનમાં કાયમી અવરોધ બની શકતી નથી. સપના મોટા હોય તો અંતર ક્યારેય અવરોધ બનતું નથી. મહેનત અને હિંમત હોય તો આકાશ પણ મર્યાદા નથી. રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી. नाम शिफा हुसैन शब्बीर मफत है। मैं यहीं पे छोटाउदेपुर में पैदा हुई हूँ और बड़ी हुई हूँ। मैंने अपनी प्राइमरी एजुकेशन यहीं से शुरू की थी। उसके बाद मैं दुबई चली गई थी, जहाँ पे मैंने अपनी हाई स्कूल 10+2 साइंस में कंप्लीट किया है। उसके बाद मुझे पायलट बनना था, कुछ और अलग सा करना था, डॉक्टर, इंजीनियर या टीचर नहीं बनना था, या फिर जो भी हमारे यहाँ से नॉर्मल बच्चे करते हैं वो नहीं करना था। तो मैं यूरोप चली गई अपनी थोड़ी बहुत रिसर्च करके कि वहाँ पर फ्लाइट ट्रेनिंग अच्छी होती है। तो मैंने ग्रीस चूज किया अपनी फ्लाइट ट्रेनिंग के लिए, जिसमें मेरे पास 5 एयरक्राफ्ट टाइप्स का एक्सपीरियंस है, 227 आवर्स है, और उसके साथ साथ कंप्लीटेड 2.5 साल में मैंने अपना ATPL किया है। और मुझे लगता है कि हमारे यहाँ से हर बच्चे को ये सोचना चाहिए और हमारे यहाँ के पूरे जनरेशन को ये चीज सोचनी चाहिए कि अगर आप कुछ करना चाहो तो आप कर सकते हो, आप कुछ अलग बन सकते हो, और हर किसी को एस्पायर होना चाहिए कि कुछ ना कुछ अलग, बड़ा और नया करके दिखाए।